માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું થયું હશે ને. તો મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે ઇમરજન્સીમાં જવાનું છે. કાલાવાડ પ્રકાશ લેવા આવે છે તો શું કામ ઇમરજન્સીમાં જવાનું એ તમને કહીશ. અને અત્યારે જાઉં છે ઓલા ઘરે કેમ કે અહીંયા મારી લેગી સેટ પડી છે. મારી રવિનાની બહેન ચેન્જ થઈ ગઈ હતી, સેમ કલર હતો તો બહેન ચેન્જ થઈ ગઈ હતી એટલે મારી સેજ મોટી હોય તો એવું બધું છે તો એ બદલાવા જ આવી જશે મારે. અને વિના બપોરે જો ઉઠીને ચા પાણી પીને હવે કચરા કાઢે છે. અને એટલે વિયાને એમ કહે છે કે હજ કાંઈ કચરો નથી તો શું કામ વારો હોય કે. અને એ જો બારે દાદા રે વાતું કરે. શું કહેશ વિયા? હા ઉપરના રૂમમાં તો હે, એક ઉપરના રૂમમાં હે ને એક ઓફિસે હે. હા સારું, ઉપરના રૂમમાં જગ્યા નથી, ખબર હે ને તને? તારી ગાડી નથી પડી અહીંયા તો બાઈક ક્યાં રાખશું તારું? વધારો થયો પાછો. એક હોન્ડા નવું આવ્યું. હા સારું. તો ગાઈસ એવું હાલે જ છે. અને અમે લોકો અત્યારે નીકળી જઈશું. જમવા રોકાય કે ન રોકાય તો પ્રકાશ આવે પછી ખબર પડે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને અત્યારે હું જાઉં છું ઓલા ઘરે, મારી લેગીસ ભૂલાઈ ગઈ છે એ લેવા. તો ચાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. પ્રકાશ આવે પછી આપણે કન્ટિન્યુ કરીએ અને પછી હું તમને કહું કે અમે શું કામ ઇમરજન્સીમાં જાય છીએ કાલાવાડ. તો ગાઈસ ફાઇનલી પ્રકાશ આવી ગયા છે. 5:45 થયા અને પ્રકાશ આવી ગયા. તમને જોઈને ગોતવા તો જાવ ને. એ હંતાઈ ગયો તમને જોઈને ડેલી માંથી. બાપ ખીચડી બરે ચાર્જિંગમાં મૂક્યું હે બાઈક. થઈ ગયું હે કર્યું બંધ વિના માસથી ના કર્યું તું મેં પાછું બંધ કર્યું હશે. ફૂલ કેમ રેડ લાઈટ થાય ગ્રીન લાઈટ થવા માંડે. હા તો હજી મૂક્યું તું મેં ચાલુ કર્યું. આ મૂક્યું પાછું મેં. અને અત્યારે અહીંયા ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે તો બધાને ભજીયા ખાવાતા મારા હાથના કાંઈ ને. કેદુને આવી તેદુના ભજીયા ખાવ કરતા હતા પણ મેથી સારી નથી. આજ મેથી સારી છે તો અમારે જવાનું છે. તો એના કે વહેલા બનાવી નાખો. તો હાલો હવે ભજીયા બનાવી નાખી. 7 વાગે બની જાય કા? 5:45 તો થઈ ગયા. તો ગાઈસ આપણે ટોસ્ટર સેન્ડવિચ મયુરની મગાવી છે. જ્યારે પ્રકાશ આવે ત્યારે કાંઈ કા ઓલી વખતે આવ્યા ત્યારે ના મંચુરિયન ખાતા અને આ વખતે પાછા સેન્ડવિચ ખાધી છે મયુર. અને વિયાનને કઈ ખાવી? વિયાન એને બ્રેડ જામવાળી ખાવી. તો રવિ ભૂલી ગયો તો વાળી પાછો લેવા ગયો છે. અહીં સામે જ છે એટલે હાલો પિયુષભાઈ ખાવા માંડો. હાલો આ છે કોથમરી અને આ મસાલા. હિનાએ પિયુષે બે કોથમરીવાળી મગાવી હતી અને મેં ને તમારા માટે મસાલાવાળી મગાવી હતી. અને હિના રોટલી કરે છે. હવે રોટલી કરીને પછી જ ખાઈશ. તો હાલો હવે રોટલી બનાવી નાખો અને અમે ખાઈ લઈ તો પછી હિના ઠરી જશે. હાલ ને ખાઈ લે ને પેલા કાવ્યું. હાલો ખાવા માંડો. તો ગાઈસ 7:30 થઈ ગઈ છે. અને અહીંયા ભજીયા મેં બનાવી નાખ્યા છે અને અડધા હજી રવિના બનાવે છે. અને પ્રકાશ જો 7:30 વાગ્યામાં જમવા બેસી ગઈ કેમ કે અમારે
નીકળવું કા. તો હાલો બધા ગરમા ગરમ ભજીયા ખાવા. અત્યારે ઉનાળાના ન ભાવે પણ તોય ગરમ હોય એટલે થોડાક ખવાય. અને અહીંયા હિના અને રવિના જો હું બનાવતી હતી, હું ગઈ જમવા અને એ બે હવે ભજીયા બનાવે. અત્યારમાં ભૂખાઈ લાગી નથી કા, નાસ્તો કર્યો એટલે હવે 2-3 ભજીયા ખાઈ લઈ પછી જાય. પતરીના જો ફૂલાણા કટકો થયો હોય એટલે કાજુ પાણી નાખીને એટલે ફૂલાય છટકોરો. હાલો ને એલી ગરમ ગરમ ખાઈ લ્યો ને થોડાક તો મજા આવે. ના તમે ખાઈ લ્યો પછી હારે હારે બનાવી નાખો. ગરમીનું ગરમી થાય છે નકરી. જેલ પેન્ટ કરાવું છું. આજ મહેંદી મૂકવાની હતી પણ હવે આપણે અચાનક જવાનું થયું એટલે મહેંદીનું કેન્સલ કર્યું અને નેલ પેન્ટ કરાવું છું. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા છીએ કાલાવડ જવા માટે. અને જો હિના અને રવિના બે વાતો કરે છે. તો હાલો હવે બધો સામાન પ્રકાશ મૂકવા માંડ્યા છે. બાઇક જ પહેલાં તો વિયાનનું ક્યાંય નહીં હમાઈ ગયું. ક્યાં પાછળ સીટમાં મૂક્યું. તો બાઇક મૂકી દીધું છે પાછળની સીટમાં. અને હવે જો અમે ગવારે લઈને જઈ, કેમ કે અહીંયા ગવાર સારો આવે ને ઠેલા પ્રકાશ મૂકી દઈએ પછી અમે જાય. ને મયુરભાઈ જમે છે. હિના અરે ગવારે લઈને જઈ. ગવારે લઈને જઈએ અમે તો કાલાવાડ. તો હાલો ગાઈસ હવે બધું મૂકી દઈએ અને પછી જાય. મેં બધું વસ્તુ ભેગું કરી લીધું. હજી તો થોડું ઘણું રહી જતું હશે. હજી ચંપલ લગભગ બાકી છે પેક કરવાના. ચાલો પહેલાં ચંપલ બધાય લઈ લો એટલે ભૂલાઈ ન જાય અને પછી વહેલા નીકળી જાય. કેટલા વાગી ગયા? 8:30 થવા આવ્યા. બધું લેવાનું જ છે મેં અહીંયા રાખ્યું તો પછી વહેલા પહોંચી જાય. મને રોકાવાનું કે બાઇક પાછળ રાખી દીધું. આ જો વિયાન જો ઉતાવળો થાય છે. હજી એક મારે મૂકવાની છે બેગ. આ થેલી મૂકવાની, બૂટ ને ચંપલ બધું વિયાનનું મારા હતા ને. પ્રકાશ બાઇક ને કઈક પડશે નહીં ને બ્રેક મારશો તો? હા ચાર્જર લઈ લીધું. હા તો એકવાર જોઈ લેજે રવિ છે નહીં ને. તો સેટી ઉપર પડ્યું ત્યાંથી લીધું તો ખરું, મને ખબર છે. મેં પડી સોવિયા ના ઘોરા ખાત. જો એના માસી એમ કે રોકાઈ જાને. હવે ક્યાંથી આવી? હા સારું હાલો આવજો બધા. બાય બાય કે તો વ્યુ. બાય બાય કહી દે. બાય બાય. દુકાન બંધ કરી. હા જાવું હે ભાઈ. હા રોકાવું નહીં. હા
પૈસા દીધા કઈ હા કે કેટલા એક દીધી 5 દીધું નીંદર આવે છે કે દાદા નહીં હોય હા હવે હે ચાકુ પીને ઘરે નતા આવ્યા આવ્યા તા કા પછી ઓલું મોટરસાઇકલ ઈ ગાડીમાં પાછળ પૂરી દીધું જોઈ તો લ્યો અહીંયા રાખાય ને કાકા ઈ ઓલો હમણાં તું જા એટલી તોડી નાખે ઈ ઓલો જા એટલી વાર હે તું જો હા એનું છે આ બાઈક મને તો હેપી બર્થડે લે એની જીપ કમી કરાવી લેવાય ને જીપ તો હમી રેણ કરાવવાનું હે વાયર તૂટી ગયો કાવી એમ હવે આવજો હે? પોલીસની ગાડી બનાવવાની બાઈક આવજો 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 હાલો તો ગાઈસ અમે લોકો ફાઇનલી મોરબીથી નીકળી ગયા અને અમે શું કામ ઇમરજન્સીમાં નીકળ્યા તાત્કાલિક પ્રકાશ બપોર પછી તેડવા આવ્યા કા એ તમને કહું કેમ કે અમે લોકો જવાના છીએ 1 ડે ટ્રીપ ઉપર એક દિવસ માટેની ટ્રીપમાં જવાના છીએ અમે પણ ક્યાં જવાના સરપ્રાઈઝ હતી તમારા માટે પણ હવે વિયાને કહી દીધું કે અમે લોકો દ્વારકા જવાના છીએ એટલે પ્રકાશ મને આજે તેડવા આવ્યા કાલ રવિવાર છે ને સોમવારે અમે લોકો જવાના છીએ બધા દ્વારકા કેમ કે કેટલા ટાઈમથી દ્વારકા જાવ કરતા હતા કા પણ ટાઈમ મળતો નતો ટાઈમ હોય તો ગાડી ન હોય ગાડી હોય તો ટાઈમ ન હોય કા છોકરાઓને રજા ન હોય એવું બધું હતું અને પાછી 21 તારીખે સોમવારે ગાડી ના મંગળવારે નહીં મંગળવારે જાવ ને ગાડી મંગળવારે પાછી અર્ટિકા રાજસ્થાન જાય છે ભાડામાં એટલે હવે ઉષા દીદી ને અનિલભાઈ ને બધા કે હવે રવિવારે જઈ આવી જ તો એટલે પ્રકાશ મને લેવા આવ્યા મોરબી અને મમ્મી પપ્પા આવ્યા છે જાગુબેન ના ઘરે કા પપ્પા આવ્યા હતા સાંજે અહીંયા વિયાન પાસે અને પછી વયા ગયા જાગુપુરી તો આપણા ઘરે ગયા કાલે હે તો મમ્મી ને પપ્પા આવ્યા છે જાગુબેન ના ઘરે ઈ લોકો ઈ બાઈક લઈને આવ્યા પ્રકાશ નું નક્કી નહોતું કઈ 4 વ્હીલ લઈને આવવાનું મને તેડવા એટલે પછી ઈ લોકો સવારે બાઈક લઈને આવ્યા અને પછી બપોર પછી અચાનક પ્રકાશ લેવા આવ્યા પ્લાન કર્યો હશે એટલે જાગુપુરી તો કાલાવડે તો એના ઘરે કામ ગયા ખબર નહીં હવે તો એવું બધું છે તો ચાલો અમે હવે નીકળી ગયા છીએ અને 11 થઈ જશે પહોંચવામાં હા પણ તું શાંતિ રાખ ને 10:30 11 થઈ જશે પહોંચવામાં અને વિયાનનો અવાજ આજ દેકારો ઉપડી ગયો બોલવાનું અને નકર કઈ તોય ન બોલે ને આજ બોલવાનું નથી તો બોયલા જ રાખે કાવ્યન તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો सुनसान रास्ते पे पहुंच गए हैं और विहान को डर लगता है काव्य बीक लागे विहान क्या जंगल में क्या આવી ગયા આપણે કે વિયાન કઈક પીતો તો જો શું પીધું વિયાને શું પીધું વિહાન ચોડા માજા તો વિહાન પીવે છે માઝા અને અહીંયા પ્રકાશ પીવે છે કોકા-કોલા નથી થમ્સ અપ છે અને મારી થમ્સ અપ આ રહી અને અહીંયા એક હોન્ડા આમને મળતું નથી રોડ ઉપર જો નકરા લાઈટ જ દેખાય એના હારું આટલા ટ્રોલ થઈ ના આલાય મમ્મા તો ક્યાંથી અલગ માં રાજકોટ થન મોરબી વાકાના થન વયું જવાય કાલાવડ વાકાના થન હાલો હાલો જો રસ્તામાં એક કઈ વાહન સામે આવતું નથી આ રસ્તો છે જામવંથલી ને જામવંથલી ધ્રોલ થી જામવંથલી રણુજાની બધું આવે રસ્તામાં તુળસિયા તુતાપર વરણા ને એટલા ગામ આવે બધા એટલે ગામડાનો રસ્તો છે એટલે અત્યારે કોઈ હોય નહીં તો ગાઈસ 11:30 થઈ ગયા અને અમે ફાઇનલી કલાવાડ પહોંચી ગયા છીએ કાવ્ય કાલવડી પહોંચી જાય બેઠું હેલો કાલવડી હાર્દિક કાવડી પહોંચી ગયા જો બધા અમારી રાહ જોઈને બેઠા જ છે નક્ષિત ઈ બેઠો હે હેલો પેલા જો વિયાને આવતા વેટ ચાલુ કરી દીધું
ઈ પકડી રાખશે એટલે વાંધો નહીં આવે સીટ હે બસ ભરી લે અંદર હતો અંદર નક્ષિત જો નહીં પણ હરખું ભાને પકડ ભાને પકડી રાખ ભાને પકડીને બેસ એ ઉછેર નીકળો એમ નથી ગઈ ભાને ભેગો રાખે ભાઈ ભાઈડું ભાઈડમાં ઓલો તો બીજા બેસે નહીં શું થયું એલા એને બેહવા દે વિયન એનું જ છે ઈ કે જોયું આને તો આવતું જો કેલી છોકરી હવે સ્કૂટર લેવું છોકરીનું હોય અને બાઈક છોકરો માટે લીવર મારવાનું નક્ષિત પગ એનો પૂછાઈ જાય બે ત્રણ ચક્કર મારી લીધી ભાઈ ને ચક્કર મારો દે આ તો શું થઈ હવે હલાવ વિયન કઈ આમ કઈ રીતે પણ મને નથી ખબર કે શેનાથી થાય લે છોકરા કેવા હોશિયાર હે